સંસ્કારી નગરી વડોદરામાં ગુડી પડવાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। રાજવી પરિવાર દ્વારા પણ આજે ગુડી પડવાની ઉજવણી નિમિત્તે નૂતન વર્ષનું સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ કે જેમના દ્વારા ગુડી સ્થાપિત કરી પૂજન વિધિ કરવામાં આવ્યું। પરંપરા મુજબ ગાદી પૂજનની વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું અને સાથે ઢોલ નગારા વગાડી અને નૂતન વર્ષનું રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। અહીં આ કાર્યક્રમમાં ધાર્મિકતા અને પરંપરાનું સુંદર સમાગમ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જોવા મળ્યો। લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું।